ग्रामीण क्षेत्રમાં ખાસ કરીને એવો પ્રચાર કર્યો કે ભાઈ જબકી બાર 400 પાર થશે, રાણો 400 એટલા માટે માંગે છે। ગ્રામીણ ગરીબો અને શ્રમિકોના આર્થિક ઉત્કર્ષ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત જી રામજી યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજનામાં જળ સુરક્ષા, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વધુ રોજગારી અને કુદરતી આપત્તિ સામે રક્ષણ એમ 4 મુખ્ય લક્ષ્યાંકો રાખવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી ગ્રામીણ વિસ્તારોમાં વધુના વધુ સ્થળે પહોંચી યોજના અંગે માહિતી પૂરી પાડી રહી છે। ત્યારે અંકલેશ્વર એપીએમસી ખાતે ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી કાર્યશાળામાં એપીએમસીના ચેરમેન મુકેશ પટેલ, એપીએમસીના પૂર્વ ચેરમેન અને ડિરેક્ટર કરશન પટેલ સહિત ભાજપના પદાધિકારીઓ, ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જી રામજી 2025 જે યોજના માટેની કાર્યશાળા આજરોજ અંકલેશ્વર મુકામે એપીએમસીના હોલમાં વિશાળ પ્રમાણમાં ખેડૂત મિત્રો અને શ્રમિકો સાથે યોજવામાં આવી હતી અને એમાં જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, તાલુકાના પદાધિકારી, એપીએમસીના ચેરમેન, ડિરેક્ટરશ્રી, ખેડૂત આગેવાનો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એમાં જી રામજી યોજનાની માહિતી આપવામાં આવી। જી રામજી યોજના એટલે કે અગાઉ જે મનરેગા હતી અને એ દરમિયાન જે કંઈ ભ્રષ્ટાચારો થયા છે તો એ ભ્રષ્ટાચારો થવાનું કારણ અને એમાં જે યોજનાઓ હતી એ અપૂરતી હતી। તો હવે જી રામજી એ નામ હેઠળ નવા નામ સાથે, ભગવાન રામના નામ સાથે, કેમ કે આપણી આ દેશની સંસ્કૃતિ એક ભારતીય સંસ્કૃતિ છે, એ ધાર્મિકતાને વરેલી છે, આધ્યાત્મિકતાને વરેલી છે।